પીએમઈજીપી ભારત સરકારની એક એવી પાવરફુલ સ્કીમ કે જેમાં તમને 35% સુધી સબસિડી અને પ્રોજેક્ટ કોસ્ટના 95% સુધી લોનનો બેનિફિટ મળી શકે એ સ્કીમનું નવું પોર્ટલ એટલે કે પીએમઈજીપી પોર્ટલ 2.0 લોન્ચ થઈ ચૂક્યું છે અને ગવર્મેન્ટે એમાં અત્યારે 4500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવેલું છે. લાસ્ટ યર આપણે જોયેલું કે જેવું આ બજેટ આવેલું ને અમુક મિનિટ્સમાં આ જે સ્કીમ છે એનું બજેટ પૂરું થઈ ગયું હતું. એટલે બહુ લિમિટેડ લોકોને એનો બેનિફિટ મળી શક્યો હતો અને હવે આ સ્કીમ અંતર્ગત નવું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ સ્કીમનો બેનિફિટ કોને મળી શકે એની વાત કરીએ ને તો તમારી જે ફર્મ છે ને એ પ્રોપ્રાઇટરશિપ ફર્મ હોવી જોઈએ, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને આનો બેનિફિટ મળી શકે. બીજી વસ્તુ, તમારી જે ફર્મ છે, જે પેઢી છે, નવી પેઢી હોવી જોઈએ, જૂની પેઢીને આનો બેનિફિટ ના મળી શકે. ત્રીજી વસ્તુ, જો તમારે 10 લાખ કરતાં વધુની અમાઉન્ટની લોન જોઈતી હોય તો તમે 8 પાસ હોવા ફરજિયાત છે. તમારી એજ જે છે એ 18 વર્ષ કે એનાથી વધારે હોવી જોઈએ. તમારી જે ફર્મ છે એ માઇક્રો એન્ટરપ્રાઇઝ હોવી જોઈએ અને આમાં ઇન્કમની કોઈ અપર લિમિટ નથી. તમારી ઇન્કમ ગમે એટલી હોય તમે આ સ્કીમ માટે અપ્લાય કરી શકો. આ ઉપરાંત અહીંયા 2 કેટેગરી ફાળવવામાં આવી છે, જનરલ કેટેગરી અને સ્પેશિયલ કેટેગરી. સ્પેશિયલ કેટેગરીમાં એવા લોકો આવે છે કે જે એસસી હોય, એસટી હોય, નોર્થ ઇસ્ટર્ન રિજિયનમાં રહેતા હોય અથવા વિમેન હોય, લેડી હોય, આ લોકોને સ્પેશિયલ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સિટીમાં સબસિડીની અમાઉન્ટ અલગ છે અને ગામડામાં કોઈ રહેતા હોય તો એના માટે સબસિડીની અમાઉન્ટ અલગ છે. તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અહીંયા અપ્લાય કરી શકશો. એપ્લાય કરવા માટે પીએમઈજીપી પોર્ટલ 2.0 જે છે ત્યાં જઈ અને તમે તમારી ડિટેલ ભરવાની રહેશે, પ્રોજેક્ટ રિપોર્ટ ભરવાનો રહેશે અને તમે ત્યાં ઇઝીલી અપ્લાય કરી શકશો. પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો તમે ગુજરાતમાં રહેતા હોય તો તમારે પીએમઈજીપી અને વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ જે સ્કીમ આવેલી છે બેને કમ્પેર કરી અને પછી જ અપ્લાય કરવું જોઈએ, કારણ કે પીએમઈજીપીના ક્રાઇટેરિયા પ્રમાણે જો તમે પીએમઈજીપીમાં અપ્લાય કરશો તો તમે બીજી કોઈ પણ સબસિડીનો બેનિફિટ લીધેલો ના હોવો જોઈએ. અને જ્યાં સુધી આપણે બે સબસિડીને કમ્પેર કરીએ ને તો અત્યારે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બહુ જ પાવરફુલ સ્કીમ છે. તો આ બેને કમ્પેર કર્યા પછી જ ક્યાંક ને ક્યાંક અપ્લાય કરવું જોઈએ. જો તમે ઉતાવળમાં પીએમઈજીપીમાં અપ્લાય કરી દીધું તો બની શકે કે તમને તમારી સબસિડીમાં લાખો રૂપિયાનું નુકસાન જાય, કારણ કે પીએમઈજીપીમાં 50 લાખ રૂપિયા સુધીના પ્રોજેક્ટની લિમિટ છે. 50 લાખથી ઉપરનો પ્રોજેક્ટ હોય તો તમને સબસિડી ફક્ત 50 લાખ ઉપર જ મળી શકે અને 50 લાખના 35% એટલે કે 17.5 લાખ રૂપિયા ઉપરની સબસિડી કોઈ પણ સંજોગોમાં પીએમઈજીપીમાં ના મળી શકે, જ્યારે વિકસિત ગુજરાત સ્કીમમાં એવું નથી. તો આનું બેયનું કમ્પેરિઝન ખાસ કરજો અને પછી જ ડિસાઇડ કરજો કે કઈ સ્કીમનો બેનિફિટ તમારે તમારા બિઝનેસ માટે લેવો જોઈએ.